તો ચાલો આજે આપણે ઉમરાએ તમ્મત્તોઆની પવિત્ર યાત્રાને સમજીએ. આ એક એવી સમજૂતી છે જેમાં આપણે દરેક રિવાજ, દરેક પગલાંને બારીકાઈથી જોઈશું. તો આ ઉમરાએ તમત્વ છે શું? જુઓ, મૂળભૂત રીતે એને નાની હજનું એક સ્વરૂપ કહી શકાય, પણ એનાથી પણ ઘણું વધારે છે. આ માત્ર એક યાત્રા નથી, પણ એકદમ સુનિશ્ચિત આધ્યાત્મિક પ્રક્રિયા છે, અને એના જે 5 મુખ્ય રિવાજો છે એના પર જ આપણે આજે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. સારું, તો સવાલ એ છે કે આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? અને રસપ્રદ વાત એ છે કે આની શરૂઆત મક્કા પહોંચતા પહેલાં જ થઈ જાય છે, અને એનું પહેલું અને સૌથી અગત્યનું કદમ છે એહરામ. તો આ એહરામ છે શું? જુઓ, એમાં 3 મુખ્ય બાબતો છે. સૌથી પહેલાં તો એક ચોક્કસ જગ્યા, જેને મિકાત કહેવાય છે, ત્યાં પહોંચીને નિયત કરવાની, એટલે કે મક્કમ ઇરાદો કરવાનો. પછી આવે છે એ પવિત્ર અવસ્થા, એટલે કે એહરામમાં દાખલ થવું, અને એની સાથે જ એક ખાસ દુઆ, તલબિયાનું પઠન શરૂ થઈ જાય છે. ચાલો, હવે આપણે યાત્રામાં આગળ વધીએ. માની લો કે આપણે મક્કા પહોંચી ગયા છીએ, સીધા પવિત્ર કાબા પાસે. હવે અહીંથી શરૂ થાય છે સ્ટેપ 2 અને 3, તવાફ. અને આ તવાફ એ આખી યાત્રાનું હૃદય છે એવું કહી શકાય. મતલબ કે કાબાની આસપાસ 7 વાર પરિક્રમા કરવી, આ ખરેખર એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ હોય છે. જેવી એ 7 પરિક્રમા પૂરી થાય એ પછી તરત જ મકામે ઇબ્રાહિમ, એટલે કે સ્ટેશન ઓફ અબ્રાહમ, એની પાછળ 2 રકાત નમાઝ પઢવામાં આવે છે. આ તવાફનો જ એક ભાગ છે, એના વગર એ અધૂરું ગણાય. સારું, તવાફ અને એની નમાઝ પછી હવે વારો આવે છે ચોથા સ્ટેપનો. અને આ સ્ટેપ, જેને સઈ કહેવાય છે, એ માત્ર એક શારીરિક ક્રિયા નથી. ના, એની પાછળ એક આખો ઇતિહાસ જોડાયેલો છે, એક વારસાની યાદ છે. હવે સ્ક્રીન પર જુઓ, ફક્ત એક જ આંકડો છે, 7. આ 7નો આંકડો શા માટે આટલો મહત્વનો છે? વેલ, એ જ આપણા આગલા રિવાજને સમજવાની ચાવી છે. અને આ રહ્યો એનો જવાબ. આ 7નો આંકડો છે સઈ માટે. સઈ એટલે શું? તો કે સફા અને મરવા નામની 2 નાની ટેકરીઓ વચ્ચે 7 વખત આવજા કરવી, એટલે કે ચાલવું. ઓકે, તો એહરામ થયું, તવાફ થયું, સઈ પણ થઈ ગઈ. હવે આપણે લગભગ અંતિમ પડાવ પર છીએ, ઉમરાને પૂર્ણ કરનારું છેલ્લું અને 5મું સ્ટેપ. અને આ અંતિમ ક્રિયા છે તકસીર. તકસીર એટલે શું? એકદમ સરળ, પોતાના વાળનો એક નાનો હિસ્સો કાપવો. આ એક પ્રતિકાત્મક ક્રિયા છે જે દર્શાવે છે કે હવે એહરામની જે પવિત્ર સ્થિતિ હતી એ પૂરી થઈ અને ઉમરા સંપન્ન થયો. સારું, અત્યાર સુધી આપણે આખી પ્રક્રિયા જોઈ, પણ એક સવાલ થાય કે ઉમરાના બીજા પણ પ્રકારો છે. તો આ ઉમરાએ તમત્તુઆમાં એવું શું ખાસ છે? એ કઈ રીતે જુદું પડે છે? ચાલો આ મુખ્ય તફાવતને સમજીએ. અને આ તફાવત બહુ સ્પષ્ટ છે. તમે જુઓ, ઉમરાએ તમત્તુઆમાં એક ખાસ રિવાજ, જેને તવાફુન નિસા કહેવાય છે, એ અને એની નમાઝ નથી હોતી. જ્યારે ઉમરાના બીજા પ્રકારોમાં બાકીના રિવાજો ભલે સરખા હોય, પણ તેમાં આ વધારાની વિધિ શામેલ હોઈ શકે છે. આપણા સોર્સ મટીરિયલમાં આ વાત એકદમ સ્પષ્ટ લખેલી છે. એમાં કહેવાયું છે કે ફક્ત ફરક એટલો જ છે કે ઉમરાએ તમત્તુઓમાં તવાફુન નિસા અને તેની નમાઝ નથી. બસ આટલો જ મુખ્ય તફાવત છે, અને આ જ વાત તેને બીજા ઉમરાથી અલગ પાડે છે. તો ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. આખી યાત્રાના 5 સ્ટેપ્સ. પહેલું, એહરામ, એટલે કે પવિત્ર અવસ્થામાં પ્રવેશ. બીજું, તવાફ, કાબાની 7 પરિક્રમા. ત્રીજું, તવાફની નમાઝ. ચોથું, સઈ, સફા મરવા વચ્ચે 7 ચક્કર. અને 5મું અને છેલ્લું, તકસીર, વાળ કાપીને વિધિ પૂર્ણ કરવી. બસ આ 5 સ્ટેપ્સમાં ઉમરાએ તમત્વ પૂર્ણ થાય છે. આ બધી વિધિઓ જોયા પછી અંતે એક વિચાર આવે છે કે કેવી રીતે આ શારીરિક ક્રિયાઓ, જેમ કે ચાલવું, પરિક્રમા કરવી, વાળ કાપવા, આ બધી ક્રિયાઓ કોઈ વ્યક્તિના આંતરિક આધ્યાત્મિક અનુભવને આકાર આપતી હશે. આ જે ક્રિયા અને શ્રદ્ધા વચ્ચેનો સંબંધ છે, એના પર વિચાર કરવા જેવો છે, ખરું ને?